જય શ્રી રામ મિત્રો. તો આજે 15 ઓગસ્ટના દિવસે આપણે પોરબંદર શહેરમાં આખી પોરબંદર શહેર શણગારવામાં આવેલું છે, એટલે કે ડેકોરેટ કરવામાં આવેલું છે. કેટલું ભવ્ય ડેકોરેટ છે, આખું પોરબંદર શહેર શણગારવામાં આવેલું છે 15 ઓગસ્ટના દિવસે. તો આજે આપણે 15 ઓગસ્ટના દિવસે આપણે ફરતી પોરબંદરની આખી વિઝિટ લેશું ને જોઈએ આવી સ્ક્રીનો કેટલી લાગેલી છે. ઘણી બધી સ્ક્રીનો લગાવેલી છે પોરબંદરની અંદર. તો આપણે બધી સ્ક્રીનો પણ જોશું. પોરબંદર શહેર શણગારેલું છે તે પણ જોશું. ઘણી બધી જગ્યાએ આખું પોરબંદર શણગારેલું છે, કે ચોપાટી છે, બીચ છે, બધું શણગારેલું છે. રેલવે સ્ટેશન છે, મહાનગરપાલિકા છે, પછી કલેક્ટર બંગલા છે, બધું શણગારેલું છે. તો આપણે તેની વિઝિટ લેશું ને આપણે જોઈએ કઈ રીતનું શણગારેલું છે ને કેવું ભવ્ય છે. આપણે મજા આવશે. ચાલો, જો અત્યારે સ્ક્રીન ચાલુ જ છે, આપણે બધું જોઈ શકીએ છીએ આખું શું છે તેની અંદર. તો આપણે જોઈશું. ચાલો પહેલાં સ્ક્રીન જોઈએ, પછી આગળ જઈએ આપણે. સ્ક્રીનની અંદર ઘણું બધું અલગ અલગ બતાવવામાં આવેલું છે, કે વાઘા બોર્ડર પણ બતાવવામાં આવેલી છે. સત્યમેવ જયતે, હર ઘર તિરંગા, પોરબંદર મહાનગરપાલિકા, તો ચાલો હવે આપણે આગળ જાય, પોરબંદરની વિઝિટ કરીએ. જ્યાં ફરી પાછી સ્ક્રીન આવેલી બીજી આ છે HMV ગેટ છે, ત્યાં લગાવેલી છે સ્ક્રીન. હવે આપણે આગળ જઈશું. આખો કમલાબાગ વાળો રોડ છે. આખું પોરબંદર શણગારવામાં આવેલું છે. એકદમ ભવ્ય અને મસ્ત છે. પબ્લિક છે તે બધી જોવા નીકળી ગઈ છે કે પોરબંદર શહેર કેવું શણગારવામાં આવેલું છે. ફરી સ્ક્રીન ગઈ પાછી, કારણ કે ઘણા વર્ષો પછી આમ જરેશ્વર મહાદેવનું મંદિર હતું. ઘણા સમય પછી ફરી પાછું આવી રીતના શણગારવામાં આવેલું છે પોરબંદર. તો આપણે હવે કમલાબાગ પહોંચવા આવી ગયા છે. કમલાબાગ જે સર્કલ છે ત્યાં આ કમલાબાગ છે. આ બધી ગાર્ડન કહે છે, કમલાબાગ ગાર્ડન. છોકરાઓને રમવા માટે ઘણી બધી અંદર હિચકા છે, લસરપતિ છે ગાર્ડનની અંદર. આ કમલાબાગ સર્કલ આવી ગયું છે પોરબંદર સિટીની અંદર. હવે આપણે અહીંથી જશું તો જો આ સામે દેખાય છે તે કમલાબાગ ગાર્ડનની અંદર જવાનું છે. આઈ લવ પોરબંદર આખું ગાર્ડન છે. હવે આપણે ફરી પાછા આગળ સિટી તરફ નીકળી ગયા છે. સામે ફરી સ્ક્રીન આવે છે, મોટી લગાવેલી છે તે. સ્ક્રીન ફરી આપણે સ્ટોપ કર્યું છે. સ્ક્રીનમાં શું છે ફરી પાછું આપણે જોઈએ. લેઝર લાઇટ છે, તે ઉપર પ્રકાશ છે આપને દેખાય છે. વંદે માતરમ, જય હિન્દ, વિકસિત ભારત. ઇન્ડિયન કોસ્ટગાર્ડ. કેટલી સુંદર સ્ક્રીનો લગાવેલી છે. લોકો જોવા નિહાળવા માટે નીકળી ગયા છે આજે. એ તો ઘણું બધું આપણે જોવાનું છે.
તો આપણે જોઈશું પણ. ચાલો આપણે હવે આગળ જઈએ ફરી. લેઝર છે, લેઝર લાઇટ છે. આ આખા ઝાડ છે તેની અંદર લાઇટ લગાવેલી છે. બધા રોડ ઉપર જેટલા વૃક્ષ છે એટલે કે ઝાડ છે મોટા મોટા, તે બધામાં લાઇટો લગાવવામાં આવેલી છે. પોરબંદર મહાનગરપાલિકા તરફથી લગાવવામાં આવેલું છે. તો આપણે સીધે જાય જ છે. તો હવે નાનો ફુવારો કહે છે જે પોરબંદરની અંદર, ત્યાં આપણે પહોંચીશું. એટલે કે બાલુબા સ્કૂલ પાસે આ છે તે ફાઉન્ટન, નાનો ફુવારો, ત્યાં આપણે આવી ગયા છે. તેમાં પણ અમને તિરંગો લાઇટથી બતાવવામાં આવેલો છે. તે ફરી પાછી એક સ્ક્રીન આવે છે તે રૂપારી બાગ પાસે લગાવેલી છે. તો સામે છે ઝાડની અંદર બધા મારા સામે છે રૂપારી બાગ છે. આખું પોરબંદર એક અલગ દેખાય છે. એમ લાગે છે કે આજે 15મી ઓગસ્ટ આજે જ થઈ ગઈ છે. કેટલું સુંદર લાગે છે પોરબંદર, અમારું પોરબંદર, રંગીલું પોરબંદર, પ્યારું પોરબંદર. હવે શું છે કે તહેવારોની લાઈન થઈ જશે. હવે આવશે આપણે જન્માષ્ટમી આવશે. જન્માષ્ટમીનો મેળો, જે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ, ને આપણે સુદામાની ભૂમિ ઉપર વિરાજમાન છે. અત્યારે પોરબંદર છે એ સુદામાની જન્મભૂમિ કહેવાય તે, એટલે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ પણ આવે છે. હવે થોડા દિવસો જ બાકી રહ્યા. હવે આપણે આવી ગયા છે રેલવે સ્ટેશન. તો આ રેલવે સ્ટેશનનો ગેટ છે. તો આપણે રેલવે સ્ટેશનની અંદર જઈએ. હવે આ રેલવે સ્ટેશન છે તે પણ શણગારવામાં આવેલું છે. આપનો રાષ્ટ્રધ્વજ છે. આ મહાનગરપાલિકા, પોરબંદરની મહાનગરપાલિકા છે તે પણ આખી શણગારવામાં આવેલી છે. જેમની અંદર તિરંગો બતાવવામાં આવેલો છે લાઇટની અંદર. હવે આપણે જઈએ છીએ ફરી પાછા યુગાન્ડા રોડ ઉપર. જે રેલવે સ્ટેશનની સામેનો રોડ છે તે રસ્તા ફરી પાછા જઈએ ને ફરી પાછા આપણે નાના ફુવારા પાસે પહોંચશું. જો છે ને ઝાડ શણગારેલા, એટલે પોરબંદરની અંદર જેટલા મોટા ઝાડો છે તે બધા શણગારવામાં આવેલા છે. લાઇટોથી ડેકોરેશન કરવામાં આવેલું છે. આ છે જુડિયો મોલ, જે હમણાં ટૂંક સમયમાં જ પડ્યો છે, ઓપનિંગ થયેલું. ફરી પાછા આપણે પહોંચી ગયા નાના ફુવારા પાસે. જો કેટલું પબ્લિક જાય છે, બધું જોવા માટે જ જાય છે બધા, કે પોરબંદર શહેર છે કેટલું સુંદર શણગારેલું છે. આ બધી લેઝર લાઇટો છે. હવે આપણે જે છે આપણે ચોપાટી તરફ. આ ચોપાટી તરફ રસ્તો જાય છે, કે સર્કિટ હાઉસ કહે છે એ તરફ. આપણે ધીમે ધીમે આ રોડ ઉપર જાય છે. અહીં પણ જે બધામાં, એટલે કે આખું પોરબંદર શહેર છે કવર કરેલું જ છે, શણગારેલું જ છે. છતાં આપણે આજે બધાની વિઝિટ કરીએ ક્યાં ક્યાં કેટલું શણગારે છે લાઇટો. જો આપણે પહોંચી ગયા છે ચોપાટી સર્કલ ઉપર. જે પોરબંદરની એસટી છે તેની બાજુમાં જ ચોપાટી આવેલી છે. અહીંયા પણ એ ફરતી સ્ક્રીન લગાવેલી છે.
તો આપણે હવે ચોપાટી લોજ, આ ચોપાટી છે તે લોજ હોટલ છે, સામે દેખાય છે. સામે દેખાય છે તે સર્કિટ હાઉસ છે. જે લોકો બહારથી નેતા છે, કોઈ મોટા લોકો આવે, VIP લોકો, તે અહીંયા વિશ્રામ કરે છે. આ ચોપાટી છે ફરતી, તે એના ગાર્ડનો બનાવવામાં આવેલ છે પોરબંદરની મહાનગરપાલિકાએ. જો આ બધા ગાર્ડનો છે. આપણે સીધા જાય છે યુગાન્ડા રોડ પર, ફરી પાછા બીજા રોડ ઉપર છે. આ બધું જો શણગારેલા છે, લોકોએ પોતાના મકાન પણ શણગારેલા છે. તો આ છે કલેક્ટર બંગલો. આ કલેક્ટર સાહેબનું બંગલો મકાન છે. આ પોલીસ લાઈન છે. આપણે સામે હવે યુગાન્ડા રોડ જે કહે છે, જે પેરેડાઇસ વાળો રોડ છે, આપણે એ રોડ ઉપર ફરી પાછા આવી ગયા છે. ફરી પાછા આપણે નાના ફુવારા પાસે પહોંચશું. આ પેરેડાઇસ વાળો રોડ કહેવામાં આવે છે, એટલે પોલીસ લાઈન વાળો રોડ. બધા ઝાડો શણગારેલા છે લાઇટોથી. છે ને આપણે દેખાય જ છે અત્યારે. મકાનો પણ બધા મોટા મોટા બંગલા છે તે શણગારવામાં આવેલા છે. લાઇટો બહુ સુંદર શણગારવામાં આવેલ છે. જે ઝાડ નીચે છે તે કેટલી સરસ દેખાય છે બધી લાઇટો. ફરી પાછા આપણે નાના ફુવારા પાસે પહોંચી ગયા હતા. આ છે, તો આ સામે દેખાય છે તે જિલ્લા પંચાયત પણ શણગારવામાં આવેલી છે. કેટલું મસ્ત શણગારેલું છે લાઇટથી. સામે દેખાય છે તે ST છે. ST એટલે કે બસ સ્ટેશન, પોરબંદરનું જે બસ સ્ટેશન કહેવામાં આવે છે, બસ ડેપો તે. હવે આપણે જાય છે દરિયાવાળા રોડ ઉપર આગળ. અહીંથી સીધા જશું એટલે લાઇબ્રેરી આવશે. જો આ સામે છે દેખાય છે આગળના ભાગમાં એ લાઇબ્રેરી છે. જે લોકો પુસ્તકો વાંચન કરે છે એ આ પોરબંદરની જૂની લાઇબ્રેરી છે. અત્યારે એનું રિનોવેશન કામ ચાલુ છે એટલે શણગારવામાં નથી આવેલું. હવે આપણે અહીંથી સીધા જઈશું માણેક ચોકમાં. ત્યાં કોને જોવા જાય છે આપણે માણેક ચોકમાં? તો ગાંધીજી બાપુ આવ્યા. મહાત્મા ગાંધી બાપુ છે, મહાત્મા ગાંધીજી જેની જન્મભૂમિ છે. આ છે શ્રી ગણપતિ દાદા. હવે આપણે અહીંથી આગળ જઈશું. આ છે કીર્તિ મંદિર, ગાંધીજીની જન્મભૂમિ, એટલે કે ગાંધીજીનું ઘર છે, જે મકાન છે એ આ કીર્તિ મંદિર છે ગાંધીજીનું. એ પણ આખું શણગારવામાં આવેલું છે. ફરી પાછા આપણે આવી ગયા છે નાના ફુવારા પાસે. હવે આપણે અહીંયા લેઝર લાઇટ છે તેનું આપણે વ્યૂ લઈએ. જો આપણે લેઝર લાઇટ દેખાય છે, ફાઉન્ટેન શોટ આપણે જોઈએ. જો આ લેઝર લાઇટ દેખાય છે, કેટલી બધી લેઝર લગાવેલી છે આમની અંદર. લેઝર છે.
તો મિત્રો હવે આપણે બધાને જય શ્રી રામ.